આજરોજ તારીખ 29 નવેમ્બર 2024 જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણા વશિયાની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ, જેમાં તનસુખગીરી ડેવલપ પામ્યા છે ત્યારે અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય મંદિર અને બિંડ ભજન મંદિર આ ત્રણેય મંદિરના મહંતની નિમણૂકની ચર્ચા થઈ અને ભવનાથ મંદિરના મહંત શ્રી હરિગીરી બાપુની મુદત પૂરી થાય એ ચર્ચા થઈ અને ત્રીજી લેટર વાયરલ થયો છે. લેટર વિશે તપાસ ચાલુ છે અને અંબાજી મંદિર, દત્તાત્રેય મંદિર અને બિંડ ભજન મંદિરના હાલ તેની કામગીરી મામલતદાર શ્રીને સોંપવામાં આવી છે. અત્યારે મામલતદાર શ્રી વહીવટદાર છે. અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક. જુનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પરના શ્રી અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય શિખર ગિરનાર મંદિર અને બિંડ મંદિર, આ ત્રણેય મંદિરના મહંત શ્રી તનસુખગીરીજીનું અવસાન થતા આ ત્રણેય મંદિરના મહંતશ્રીની નિમણૂક કરવાની થાય છે. શ્રી તનસુખગીરીજીની આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક વર્ષ 1983માં થઈ હતી અને જે તે સમયે એમના ગુરુજીએ એક બિલ કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન કલેક્ટરશ્રીએ એમની નિમણૂક કરી હતી. હવે તનસુખગીરીજીનું અવસાન થતા ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે અમે એક નિશ્ચિત પ્રક્રિયા છે. આ મહંત શ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે. એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જુનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે. મામલતદારશ્રીને પણ અત્રેથી સૂચના આપવામાં આવે છે કે તાત્કાલિક આ બાબતની જે કાર્યવાહી છે એ હાથ ધરી લે. બીજો વિષય જે ભવનાથ મંદિરના મહંત બાબતે છે તો એ બાબતે આપને જણાવી દઈએ કે 2025 ના જુલાઈ સુધી હાલના જે મહંત છે હરિગીરીજી, એમની નિમણૂક થયેલી છે 31/7/2025 સુધી. જે પણ ગ્રીવાન્સ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે. ખાસ જે ગ્રીવાન્સ મળ્યા છે એમાં એ છે કે જે શરતો એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું. એના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અકોર્ડિંગલી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ત્રીજો મુદ્દો જે એક પત્ર વાયરલ થયો છે એમાં સ્પષ્ટતા ખાસ કરવાની કે આ પત્ર જે છે એ વર્ષ 2021 નો હોય એવી જાણકારી મળી છે અને આ બાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. એમાં જિલ્લા પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે અને જરૂરી માહિતી ભેગી કરી અને પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે, એનું કન્ટેન્ટ છે, એની સત્યતા વગેરે માટે અત્યારે તપાસ ચાલી રહી છે. એમાં જરૂર જણાય તો FSL વગેરે છે એની પણ એમાં મદદ લેવામાં આવશે. સંપૂર્ણ ખરાઈ થયા બાદ એમાં પણ જે કાર્યવાહી છે એ હાથ ધરવાની થાય છે. આપના માધ્યમથી તમામને ખાસ જણાવી દઉં કે જે પણ અત્યારે વિવાદ આ બાબતે અત્યારે ચાલી રહી છે જુનાગઢમાં, એમાં સરકારશ્રી તરફથી પણ આમાં ખૂબ ગંભીરતા દાખવવામાં આવી છે અને સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ રીતે થાય અને એના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે એવી ઉચ્ચ સ્તરીયથી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને સૂચનાઓના અનુસંધાને અત્યારે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે. સર, જે પત્ર છે એ કલેક્ટર કચેરીની ફાઇલમાં રેકોર્ડમાં છે, કોણ આપ્યો એવી શંકા છે? એના માટે જ મેં આપને કીધું ને કે આ પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે એના માટે પણ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. એટલે તપાસ પૂર્ણ થયા બાદ જ
એના વિશે વિશેષ આપને બ્રીફિંગ કરી શકાય. હાલમાં તો હતો જ ને પત્ર. એટલે મારી પાસે જે મેં આપણે કીધું કે વિષય 2021 નો છે. 2021 ના આ પત્રથી તત્કાલીન જે તે વખતે આવ્યો છે એના માટેના ઉદ્ભવ સ્થાન બાબતે આમાં અમે ખૂબ ઊંડાણ સુધી એમાં જઈ રહ્યા છે ને કીધું એ પ્રમાણે FSL ની પણ એમાં મદદ લઈશું કે એની સત્યતા વિશે સંપૂર્ણ ખાતરી કરીશું અને જરૂર એમાં પગલાં લઈશું. બીજી વાત એ 5 મહિનાની વારસી અને તેની કરી દેવામાં આવતી તત્કાલીન જે કલેક્ટર હતા એના દ્વારા એ બાબતની તપાસ આજે મેં આપને કીધું ને કે જે સ્થાનિક આપણા માન્ય ધારાસભ્યશ્રી તરફથી અને મહાનશ્રી તરફથી જે પણ વિવાદ આવ્યા હતા એના માટે જરૂરી ઓલરેડી તપાસ આપી દેવામાં આવી હતી અને એના માટેનું જે અત્યારે જે શરતો છે એ શરતો પ્રમાણે ત્યાં કામગીરી થાય છે કે નથી થતી એનું વેરિફિકેશન કરવા માટેનો આપણે રિપોર્ટ મંગાવ્યો છે અને એ રિપોર્ટ આવે આપણે એમાં કાર્યવાહી કરીશું અને આગળની જરૂરી જે છે એ કાર્યવાહી થશે એમાં. 2025 નું તમે જે રીતે કહ્યું કે હરિગીરીની નિમણૂક ત્યાં 2025 સુધી છે એ ત્યાં સુધી યથાવત રહેશે કે એમાં કોઈ ચેન્જીસ થઈ શકે? ઇઝ ઇટ પોસિબલ? અત્યારે એની તપાસ ચાલી રહી છે એટલે આગળના વસ્તુ વિશે તપાસ પૂર્ણ થયા છે આપણે એમાં કોમેન્ટ કરીશું. પત્ર સાચું હશે અને એની અંદર જે પૈસાની વાત કરવામાં આવી છે તે બધું સાચું નીકળશે તો એવા પ્રકારની કાર્યવાહી થશે. મેં આપને કીધું કે અત્યારે જે ઇન્કવાયરી ચાલી રહી છે એમાં ખૂબ અમે ડિટેલમાં જઈ રહ્યા છીએ અને FSL વગેરેની પણ મદદ લઈ અને સત્યતા વિશે કર્યા પછી જ આપણે એમાં જરૂરી જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. ધન્યવાદ. અને એ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા. વિકાસ ઝીરો ગિરિયો હીરો. અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાવ, બે સાધુ. અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો. આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું. તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે. મગજ ફાટી જશે મારું. જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું. 2-3 અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું હતું ગિરનારમાં? ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક 14 થી 16 વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી. આટલા બધા લોકો હતા, કોઈ બાથરૂમ ત્યાં નહોતું. એ છોકરીને જબરદસ્તીથી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો. મારી દીકરીને લહેંગામાં પેશાબ કરવો પડ્યો લોકોના સામે. ત્યારે મારા ગિરનારના ડોળીવાળા, મારા ગિરનારના દુકાનવાળા એ બધા ભેગા થઈને એને આરાશ કરીને એના કપડા બદલાવવા માટે આગે આવ્યા. મારી મગજ ના ફેરવતું. એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો. આ જુનાગઢનું સત્યાનાશ થયું છે. એમાં સી ફાળો કોનો છે આ જુનાગઢને વિચારવું પડશે. પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય. હું આવીને વાતો કરે છે તું. વાત કરે છે શાંતિઓ. તો શંકરાચાર્ય છે અમારો. અને કૌભાંડોની લિસ્ટ કાઢી તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું. હજી તો દુનિયાભરનું છે. આ તું બોયલો એની નસ પકડાઈ ગઈ છે કે તું શા માટે બોયલો. આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે. આ ભાઈને હડપવું તું ગિરીશને, ભવનાથ મંદિરને. એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી. એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ. મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી પણ તમે શાંત રહેજો તો સારું છે. કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે. એટલે શૈલજા દેવીજી જે છે પુનિતાચાર્ય આશ્રમના, એના માટે હું કઈ જ નહીં કહું. પણ જો કઈ મારા વિશે વાતો કરશો તો હું ઈ પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું. તો આ તમને જે હું વાત કરવા માંગુ છું આના અંદર તમે જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો હતો એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી.
આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી, જે એક ધાર્મિક ટ્રસ્ટ છે, સાધુ સંતોના જેના આદિ અનાદિકાલથી ચાલી રહ્યું છે, આ હડપવાની તૈયારી કરેલી. આની તમને હું કોપી આપીશ. અને આ એક જ કાગળ આપ્યો છે. હું જુનાગઢમાં ઘૂસ્યો નથી, રાજકારણની વાત મેં કરી નથી, એટલે હું બીજી વાત નહીં કરું. ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું. હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને, પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરીશ, બહારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે. જુનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢે નક્કી કરવું જોઈએ. અને આવા બહારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય, આને બારે કાઢી મુકાય. સાધુ સંતોને સલાહ આપે છે તું. ભાઈ સફાઈ અભિયાન ચાલુ છે, ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે. એટલે શાંતિ રાખો. હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો, હું જુનાગઢમાં ઘૂસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે, કોણે આ તળાવ છે એના દૂધણું 18 વર્ષથી ચાલુ છે, શું છે, પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ, બધું બહાર આવશે પછી. એટલે કહું છું હજી પણ કે શાંત રહો, દોડાયા ન થાવ, આંગળી ના કરો. એટલે આ વાત મહત્વની બતાવવી જરૂરી હતી. વિકાસ હીરો ગીરીઓ હીરો જુનાગઢના નાગરિકો, ગુજરાતના અને દેશના નાગરિકોએ સાથ આપ્યો, તેમજ બધાએ સાથ સહકાર, ધમકી મળ્યા છતાં પણ સાથે રહ્યા. પત્રકાર ખાસ કરીને સત્યના સાથે રહ્યા. એના માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જય ગિરનારી, નમો નારાયણ. અને હું આપને કહીશ કે રાજુ ગિરીજી અને કૌશિક ગિરીજી આમનું વર્જન પણ તમે થોડુંક લેજો. જય ગિરનારી. આમ એવું છે કે આખા આંબામાં જઈએ ને સાહેબ, તો આંબામાં જઈએ તો અંબાજી, ભવનાથ અને બધું એક પેલામાં હતું, પછી 2 ફાટા પડ્યા. અને આવું ઘણી બધી જગ્યાએ આવું થયું છે. અને એવું થાય કેમ કે એક બાપના 2 દીકરા હોય, એક બાપના 4 દીકરા હોય તો ફાટા પડે. પણ પરંપરા મુજબ શું છે એ બહુ જોવાનું મહત્વ હોય. તો અત્યારે બહુ લાંબુ ન જાઉં, સરકાર એની તપાસ કરશે. પણ રઘુનાથ ગિરીજી પછી એમના ચેલા રમેશ ગિરીજી હતા, એમના ગુરુભાઈ અમર ગિરીજી હતા. રમેશ ગિરીજીના ચેલા તમે અહીંયા બેઠા છે, જોઈ શકો છો. પણ એ બધું નેવે મૂકીને શૈલજા દેવીજી, જેને કઈ લેવા દેવા જ નથી, પહેલા શરૂઆતની વાત કરું, એમને કઈ લેવા દેવાનું કારણ વગરના આટલું સરસ એમનો આશ્રમ, તોય આમાં ઘૂસ્યા. એક મિનિટ આમાં ઘૂસ્યા. અને એમાં ઘૂસ્યા પછી પેલા હરિગીરીજીને આપવામાં આવ્યું, પછી આ બધું ચાલતું રહ્યું. મને લાગે કે આ તપાસ થવી જોઈએ. અને જયશ્રીકાનંદ ગિરીજી તો ગિરનારના પીઠાધીશ બન્યા છે, કરોડો રૂપિયા અખાડાને આપ્યા, મંદિરોને આપ્યા, સાધુઓને આપ્યા. એનું નામ લખ્યું, તમે એને 25 લાખ આપ્યા. હવે આ જયશ્રીકાનંદજી જે આમ ખાલી પલ્લું ઝાડે તો 10 હરિગીરી એમાંથી પડી જાય યાર. બોલો બીજું કોઈ પ્રશ્ન હોય આપને?